નમસ્કાર. આ એ વ્યક્તિ છે કે જેને ભારત દેશને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું ગૌરવ આપ્યું અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એ ગુજરાતમાં આવેલી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ખ્યાલ છે ને બધાને? બરાબર. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તૈયાર કરનાર આ વ્યક્તિનું નામ છે રામ વી સુતાર. આ એક સ્કલ્પચર આર્ટિસ્ટ એટલે કે તેઓ એક સ્થાપત્યકાર હતા કે જુદા જુદા આવા પોતે સ્થાપત્ય બનાવતા. એમાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન છે એ રામ વી સુતારે બનાવેલી. એમને અત્યાર સુધીમાં ટાગોર એવોર્ડ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આવા રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારોથી નવાજવામાં આવેલ છે. એમનો જન્મ ફેબ્રુઆરી 1925 થયેલો હતો અને આજે ડિસેમ્બર 1925 18મી તારીખે આજે એમનું અવસાન થયું છે. 100 વર્ષથી પણ વધુ ઉંમરથી આ વ્યક્તિ જીવી અને માત્ર ને માત્ર તેઓ રાષ્ટ્ર માટે જીવા, દેશ માટે પોતે આવી દેશને ગૌરવ અપાવે એવી ઘણી બધી ડિઝાઇનો તૈયાર કરી અને સમગ્ર રાષ્ટ્રને દુનિયાની અંદર ગૌરવ અપાવવાનું કામ કર્યું રામ વી સુતારે. આજે તેઓ આપણી વચ્ચે છે નહીં. આજના દિવસે જ તેઓએ પોતાના અંતિમ શ્વાસ લીધા અને એમનું એક સરસ મજાનું વાક્ય હતું કે જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્ય કરવાનું છોડો નહીં. આપણને સૌને પ્રેરણા આપે એવું એમનું આ એક વાક્ય છે કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ, આપણો શ્વાસ ચાલે છે, ત્યાં સુધી આપણે કાર્ય કરવાનું મૂકવું જોઈએ નહીં અને એ જ કાર્ય છે આપણને જીવનની અંદર સફળતા અપાવે છે. આ વાત અને ખાસ અત્યારે સરદાર સાહેબની આપણે 150મી જન્મ જયંતિ ઉજવી છે ત્યારે સરદાર સાહેબનું જ જેને સ્ટેચ્યુ બનાવેલું હતું એ વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી. હમણાં 15મી ડિસેમ્બરના રોજ સરદાર સાહેબની પણ પુણ્યતિથિ ગઈ અને આજે 18 માત્ર 2 દિવસના ગાળા પછી જ રામ વી સુતાર છે એ આ દુનિયા છોડી અને ચાલ્યા ગયા. આવી ઘણી બધી વ્યક્તિઓ છે કે જેણે આપણા દેશને ગૌરવ અપાવવાનું કામ કરે છે સમગ્ર દુનિયાની અંદર. આવી અનેક વ્યક્તિઓને ઓળખીએ. આમ ઇતિહાસ આપણે જોઈએ ને તો ઇતિહાસની અંદર કોઈ એમ કહે છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળની શોધ છે એ ન્યૂટને કરી, પણ એનાથી પણ ઘણા વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ એવું કીધેલું કે ભાઈ પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ ખેંચાતી આવે છે એ ગુરુત્વાકર્ષણ બળ જ હતું. દુનિયાની અંદર મોટા ભાગની શોધો જે છે એ શોધો આપવાનું કામ આપણા દેશના સંતો ઋષિમુનિઓએ કરેલું છે. સર્જરીની વાત આવે તો એ પણ ઋષિમુનિઓએ કામ કરેલું છે. વિશ્વને અનેક વસ્તુઓ, અનેક મહામૂલી ભેટો આપવાનું કામ આપણા ભારત દેશે કરેલું છે. આવી અનેક વ્યક્તિઓ છે આપણા દેશની અંદર ભૂતકાળમાં પણ થઈ ગઈ અને અત્યારે પણ એવી છે. આજે ભારત દેશ છે એની નોંધ છે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. એ આવા જ મહાન લોકોને આભારી છે. આવા લોકો વિશે આપણે ન્યૂઝના એના માધ્યમથી આપણે આપણી પાસે લાઇબ્રેરી છે એનો ઉપયોગ કરી અને આવા જુદા જુદા લોકોનો પરિચય મેળવીએ અને એમના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ અને આપણે પણ જીવનમાં આગળ વધીએ. એ મારા માટે ખૂબ મહત્વનું છે કે આપ સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને જીવનમાં આગળ કંઈક વધો અને કંઈક સારું બનો. એમનું બહુ સરસ મજાનું વાક્ય છે સુતાર સાહેબનું કે જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્ય કરવાનું છોડવું નહીં. બરાબર. એટલે ક્યારેય થાકવાનું નહીં, ક્યારેય ડરવાનું નહીં, જીવનના અંતિમ શ્વાસ સુધી. અને તેઓએ પોતે આ જે વાક્ય છે એને આત્મસાત કરી પોતાના જીવનની અંદર ઉતારેલું. પોતાના અંતિમ શ્વાસ સુધી તેઓ પોતાના કાર્યને સમર્પિત હતા. આજના દિવસે સરબદર કન્યા તાલુકા શાળા વતી આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ કે આજે તેઓ આપને બધાને છોડી અને ઈશ્વર પાસે જતા રહ્યા છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને ગૌરવ પણ લઈએ કે જેને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ બનાવી અને આપણા દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. આભાર.